નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, જો ભાઈ, આ વખતે રક્ષાબંધન ખાલી રાખડી બાંધવાનો અને પેંડા ખાવાનો તહેવાર નથી, પણ 5 રાશિવાળાના જીવનમાં ધમાકેદાર મોટો વિસ્ફોટ થવાનો છે. મેષ, મિથુન, સિંહ, તુલા અને ધનુ રાશિવાળા સાંભળી લેજો, તમારા નસીબનું લોક હવે ખુલી ગયું છે. જે ખિસ્સા ખાલીખમ પડી રહ્યા હતા, હવે એમાં નોટોના બંડલ સમાશે નહીં અને ગલા છલકાઈ જશે. જે કામમાં હાથ નાખશો ત્યાં સોનું જ હશે. અટકેલા કાગળિયા ઉકેલાઈ જશે અને ધંધામાં તો એવો કડકો ધમાકો થશે કે બળતરા કરવાવાળા હરીફોની બોલતી બંધ થઈ જશે. ઘરમાં જે રોજ રોજની કચકચ અને અશાંતિ હતી, ત્યાં હવે ખુશીઓની હેલી ચડશે અને બાપ દાદાના આશીર્વાદથી બધા વિઘ્નોચ્છો મંતર થઈ જશે. બસ હવે આળસ છોડીને મેદાનમાં કૂદી પડો, સાચી દિશામાં મહેનત કરો અને પોતાના કુળદેવી ઈષ્ટદેવીનું નામ લઈને ડગલું ભરી દો. કિસ્મત સામેથી તમારા પગ ધોવા આવવાની છે. સમય તમારો જ છે, એટલે ચિંતા છોડીને પૂર્ણ હિંમતથી કમાણી કરવા મંડી પડો. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી પ્રમાણે ગ્રહોની જે સિંહ રાશિમાં સૂર્યદેવનું ભ્રમણ અને ગુરુ મહારાજની જે શુભ દ્રષ્ટિ બની રહી છે, એનાથી 5 રાશિના જાતકોનું ભાગ્ય એકદમ ઝળકી ઉઠવાનું છે. જો તમે અત્યાર સુધી પૈસાની તંગી વેઠતા હો, કરિયરમાં કોઈ મેળ પડતો ન હોય કે પરિવારમાં કચકચ ચાલતી હોય, તો હવે બધું એ દૂર થઈ જવાનું છે. બધા દુઃખો દૂર થવાનો સમય આવી ગયો છે. મેષ રાશિના જાતકો માટે રક્ષાબંધન 2026 પછીનો સમય સમજો કે નસીબનું પાંદડું ફેરવી નાખનારો સાબિત થવાનો છે. અત્યાર સુધી તમે જે તંગી, ખેંચતાણ અને માનસિક ઉપાધિઓ વેઠી છે, એ બધા પર હવે પૂર્ણવિરામ લાગવા જઈ રહ્યું છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર વીતવાની સાથે જ તમારા ગ્રહોની દશા એવી જોરદાર પલટાશે કે લક્ષ્મીજી પોતે તમારા ઘરમાં પગલાં પાડશે. ધનલાભની બાબતમાં તો એવા દરવાજા ખુલવાના છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જો તમે ધંધા રોજગારમાં કે કોઈ યોજનામાં પૈસા રોકીને બેઠા હો અને એ નાણાં લાંબા સમયથી અટવાઈ ગયા હોય, તો હવે એ રોકડા પૈસા તમારા હાથમાં પાછા આવવાના પૂરા યોગ બની રહ્યા છે. ગામડામાં કે શહેરમાં કોઈને સગા સંબંધમાં કે ઓળખીતાને ઉધાર ઉછીના પૈસા આપ્યા હોય અને એ પાછા ન આવતા હોય, તો સામેથી એ વ્યક્તિ આવીને તમારા નાણાં ચૂકવી જશે. આ સમયમાં તમારું આર્થિક સરવૈયું એકદમ મજબૂત બની જશે અને હાથમાં નાણાંની છોડો ઉડી જશે, જેનાથી જૂના દેવા કે માથા પરનો બોજ સાવ હળવો થઈ જશે. બીજી બાજુ કરિયર અને રોજીરોટીની વાત કરીએ તો મેષ રાશિના લોકોને કામકાજમાં એકદમ જોરદાર ઉછાળો જોવા મળશે. નોકરી કરતા લોકોને કચેરી કે કંપનીમાં નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે. તમારા કામની કદર થશે અને સાહેબો કે ઉપરી અધિકારીઓ તમારા પર પૂરો ભરોસો મૂકશે. જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધ કરી રહ્યા છે કે હાલની નોકરીથી કંટાળીને બીજી જગ્યાએ બદલી કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, એમને દેશની કે વિદેશની મોટી મોટી કંપનીઓમાંથી સારા પગાર અને મોટા પેકેજ સાથેના બોલાવા આવશે. જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો કે વેપાર ચલાવે છે, એમના માટે આ સમયગાળો ગ્રાહકી વધારનારો સાબિત થવાનો છે. નવા ગ્રાહકો જોડાશે અને ધંધામાં ધાર્યા કરતાં પણ બમણો નફો લડવાની ઉત્તમ તકો સામે આવીને પરિવાર અને ઘર સંસારની સ્થિતિ પર નજર કરીએ તો ઘરમાં અત્યાર સુધી જે નાની મોટી કચકચ, રોજના મનમોટાવ અને અશાંતિનું વાતાવરણ ચાલતું હતું, એ સાવ પૂરું થઈ જશે. ઘરમાં એકદમ શાંતિ, મેળાપ અને આનંદનો માહોલ છવાઈ જશે. ખાસ કરીને રક્ષાબંધન પછી ભાઈ બહેન વચ્ચેના સંબંધોમાં પહેલા કરતાં પણ વધુ પ્રેમ, મીઠાશ અને એકતા જોવા મળશે. ભાઈ બહેનો એકબીજાના સુખ દુઃખમાં ઢાલ બનીને ઊભા રહેશે અને પરિવારના દરેક સભ્યો એકબીજાને સમજીને આગળ વધશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે, જેનાથી મનમાંથી બધી ચિંતા અને ભાર ગાયબ થઈ જશે. દર મંગળવારે
હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. બાકી રહેલા વિઘ્નો પણ ધીમે ધીમે દૂર ભાગી જશે. ટૂંકમાં કહીએ તો રક્ષાબંધન પછી મેષ રાશિના લોકો માટે કમાણી, કામકાજ અને કૌટુંબિક સુખ આ ત્રણેય વાતે એકદમ લીલાલેર થઈ જવાના છે. બીજી રાશિ જોઈએ તો મિથુન રાશિના જાતકો માટે આ વખતનું રક્ષાબંધન કિસ્મતનું સાચું તાળું ખોલનારી ચાવી સાબિત થશે. સ્વભાવથી તમે બહુ ચતુર અને હોશિયાર છો, પણ જ્યારે સમય સાથ ન આપતો હોય ત્યારે ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિ પણ નકામી સાબિત થઈ જાય છે અને માણસ હેરાન પરેશાન થઈ જાય છે. પરંતુ હવે તમારો ગ્રહ બુધ એવો પાવરફુલ થઈને ઊભો રહેશે કે તમારી ચતુરાઈ અને કિસ્મત બંને ભેગા મળીને મોટો ચમત્કાર કરશે. રક્ષાબંધન પછી આવકના નવા અને નવા રસ્તા ખુલશે. એક જ જગ્યાએથી નહીં પણ આજુબાજુથી 2-3 રસ્તેથી પૈસા ઘરમાં આવવાના શરૂ થઈ જશે. જો તમે કોઈ વેપાર કરો છો તો ગ્રાહકોની લાઈન લાગશે અને ગલ્લો કાયમ માટે નોટેથી છલકાયેલો રહેશે. ઓનલાઈન બિઝનેસ કરતા, કમિશન કે દલાલીનું કામ કરતા અથવા તો જેમનું કામ માત્ર પોતાની મીઠી વાણી અને બોલી ઉપર ચાલે છે એવા લોકો માટે આ સાચે જ સોનાનો સૂરજ ઉગવા જેવો સમય છે. ભૂતકાળમાં પૈસાની જે પણ તંગી કે મજબૂરી ભોગવી છે તે બધી હવે કાયમ માટે પૂરી થઈ જવાની છે. કરિયર અને નોકરી ધંધાની વાત કરીએ તો મિથુન રાશિવાળા માટે આ નવી તકનો વરસાદ થવાનો છે. જો તમે જૂની નોકરીથી કંટાળી ગયા હોય અને નવી સારી નોકરી શોધતા હોય તો રક્ષાબંધન પછી તમને તરત જ મનપસંદ કંપનીમાં સારો કોલ મળી જશે. જે યુવાનો લાંબા સમયથી બેરોજગાર બેઠા હતા અને હાથમાં કોઈ કામ નહોતું, એમના ઘરમાં હવે નોકરીનો ઓર્ડર લેટર આવી જશે. જો તમારો વેપાર બહારના રાજ્યો કે વિદેશ સાથે જોડાયેલો છે તો ત્યાંથી ખૂબ મોટો નફો અને મોટા ઓર્ડર હાથમાં આવશે. તમે જે પણ નવી યોજનાઓ મનમાં બનાવીને બેઠા હશો એ બધી જ સફળ થશે અને બજારમાં ચાલી રહેલા હરીફો તમારી ચાલ સામે ટકી શકશે નહીં. ઘર પરિવારમાં પણ વાતાવરણ એકદમ હળવું ફૂલ અને આનંદદાયક બની રહેશે. ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે અને તહેવારનો માહોલ આખા ઘરમાં જળવાયો રહેશે. જો ઘરમાં કોઈ દીકરા કે દીકરીના લગ્નની વાત ચાલતી હોય અને વારંવાર અટકી જતી હોય તો રક્ષાબંધન પછી કોઈ સારું અને મોભાદાર શક પણ પાકું થઈ જશે. સંતાન તરફથી પણ કોઈ એવી મોટી સફળતા કે ખુશખબર મળશે જેથી આખા સમાજમાં તમારું માથું ગર્વથી ઊંચું થઈ જશે. આ બધા સિતારો બુલંદ રાખવા માટે દર બુધવારે ગાયને લીલો ચારો કે પાલક ખવડાવી અને પોતાના ખિસ્સામાં લીલા રંગનો રૂમાલ રાખવો બહુ જ ફળદાયી રહેશે. ત્રીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે રક્ષાબંધન 2026 પછીનો સમય સાચે જ એકદમ રાજા જેવો અને વટ પાડી દેનારો સાબિત થવાનો છે. આપણી તદ્દન દેશી ભાષામાં કહીએ તો અત્યાર સુધી તમે જે તકલીફો, માનસિક તણાવ અને હાડમાળીઓ વેઠી છે એ બધી જ શાંત થઈ જશે અને તમારું નસીબ સિંહની જેમ ગર્જના કરશે. આ ગાળામાં તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચી જશે, જેના કારણે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને ભવ્યથી ભવ્ય સફળતા મળશે. ખાસ કરીને જે યુવાનો કે ભાઈ બહેનો લાંબા સમયથી સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમના માટે આ સમયગાળો ગોલ્ડન ચાન્સ થઈને સાબિત બની રહેશે અને મોટો અધિકાર બનવાનું કે સરકારી ચોપડે નામ ચડવાનું સપનું તમારું પૂરું થઈ શકે છે. કરિયરમાં તમને અણધારી પ્રગતિ જોવા મળશે. કચેરી કે કંપનીમાં તમારા કામના જોરે તમને ઊંચી પોઝિશન કે પ્રમોશન મળી શકે છે. શેઠિયાઓ અને સાહેબો તમારા કામથી ખુશ થઈને તમારો પગાર વધારો આપશે અને નોકરી ધંધામાં તમારો એવો વટ પડશે કે વિરોધીઓ પણ શાંત થઈ જશે. નાણાકીય સ્થિતિ અને કમાણીની વાત કરીએ તો રક્ષાબંધન પછી પૈસાની આવક માટે એક નહીં પણ નવા અનેક રસ્તાઓ ખુલવા લાગશે. જો તમારા માથા પર જૂનું દેવું, કરજ
કે વ્યાજનો મોટો બોજ ચડી ગયો હોય તો આ સમયમાં એવી સગવડ થઈ જશે કે તમે એમાંથી સાવ મુક્ત થઈ જશો અને તમારું મન એકદમ હળવું ફૂલ થઈ જશે. ધંધા રોજગારમાં રોકડા નાણાંની આવક વધવાથી બચતમાં પણ બમણો વધારો થશે. સમાજ, જ્ઞાતિ, આડોશ પાડોશમાં તમારું મોટું નામ થશે. લોકો તમારા માન અકરામ કરશે અને તમારું વજન પણ વધશે. કૌટુંબિક સુખની બાબતમાં પણ આ સમય ખૂબ જ ઉત્તમ નીવડવાનો છે. પત્ની અને બાળકો સાથેના સંબંધ એકદમ મધુર બનશે અને તમે તમારા પરિવાર સાથે આનંદમાં સમય વિતાવશો. ઘરમાં જો કોઈ નાની મોટી કચકચ કે અનબન ચાલતી હશે તો એ સાવ પૂરી થઈ જશે. સૌથી મોટી વાત એ છે કે તમે પરિવાર માટે જે પણ નાનો કે મોટો નિર્ણય લેશો, ઘરના તમામ સભ્યો તમારી સાથે ખડે પગે ઊભા રહેશે અને તમને પૂરેપૂરો સાથ સહકાર આપશે. ટૂંકમાં કહીએ તો રક્ષાબંધન પછી સિંહ રાશિના લોકો માટે નાણાં, કરિયર અને કૌટુંબિક સુખ બધી જ રીતે જોવા જઈએ તો રાજયોગ જેવો સમય આવવાનો છે. આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ વખતનું રક્ષાબંધન કોઈ વરદાનથી ઓછું નથી સાબિત થવાનું. તમારી રાશિનો સ્વામી શુક્ર છે અને શુક્ર એટલે સત્તા, સંપત્તિ, વાહન અને તમામ પ્રકારના ભૌતિક સુખ સાહેબીથી ભરપૂર આપનારો ગ્રહ. છેલ્લા કેટલાય સમયથી જો તમે પૈસાની તંગીથી ઝૂડતા હોય કે એક રૂપિયો ઉમેરવા માટે રાત દિન ઘસાવવું પડતું હોય તો હવે એ દિવસો ભૂતકાળ બની જશે. લક્ષ્મીજી જાણે પોતે ચાલીને તમારા ઘરે પધારવાના હોય એવો અદ્ભુત યોગ સર્જાઈ રહ્યો છે. કમાણીના નવા રસ્તા ખુલી જશે અને આવકના એવા સાધનો ઊભા થશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ખિસ્સામાં રૂપિયાનો પૂરતો પ્રવાહ રહેશે જેથી તમે ઘરમાં જે પણ નવી ચીજ વસ્તુઓ લાવવા માંગતા હતા એ સહેલાઈથી વસાવી શકશો. નવું વાહન ખરીદવું હોય, 4-વ્હીલર કે બાઇક લેવું હોય, પછી ઘરમાં સોના ચાંદીના દાગીના ઘડાવવા હોય, આ બધી જ ઈચ્છાઓ હવે પૂરી થવાનો સમય પાકી ગયો છે. જો તમે જમીન મિલકતમાં કે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આંખો બંધ કરીને ડગલું ભરી દેજો, કારણ કે આ સમયે રોકેલો રૂપિયો બમણો થઈને તમને પાછો મળવાનો છે. કરિયર અને ધંધા રોજગારની વાત કરીએ તો વેપારી વર્ગ માટે આ સમય સાચે જ ધમાકેદાર રહેવાનો છે. ખાસ કરીને જે લોકો ફેશન, બ્યુટી પ્રોડક્ટ્સ, તૈયાર કપડાં, હોટલ કે રેસ્ટોરન્ટ, ક્રાફ્ટ અને આર્ટિફિશિયલ ડેકોરેશન જેવી શુક્ર ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓનો ધંધો કરે છે, એમના ગલામાં હવે રોકડા રૂપિયા જમા થવાની લાઈન લાગશે. ગ્રાહકોની ભીડ વધશે અને મોટો નફો હાથ લાગશે. જે લોકો નોકરી કરે છે અને લાંબા સમયથી પ્રમોશન કે મનપસંદ જગ્યાએ ટ્રાન્સફરની રાહ જોઈને બેઠા હતા, એમની ઈચ્છાઓ પૂરી થશે. વિદેશ જઈને કમાણી કરવા માંગતા યુવાનો માટે વિઝા કે નોકરીના યોગ બહુ જ મજબૂત બની રહ્યા છે. તમે જે મહેનત અત્યાર સુધી કરી હતી એનું પૂરેપૂરું ફળ અને બોનસ તમને શાબાશી મળશે. પરિવારમાં પણ હવે સુખ અને આનંદની હેલી ચડશે. ઘરમાં જે પણ કચ કે નાની મોટી ચિંતાઓ હતી એ સાવ ગાયબ થઈ જશે. ખાસ કરીને પત્ની અને માતા તરફથી તમને કોઈ બહુ મોટો ભાગ્યોદય કરાવનારો ટેકો મળશે. જો ઘરમાં કોઈ વડીલ કે સભ્ય લાંબા સમયથી નાજુક સ્વાસ્થ્યને લઈને પથારીવશ હતા અને દવાખાનાના મોટા ખર્ચા થતા હતા તો એમની તબિયતમાં સુધારો થવા લાગશે. આનાથી મેડિકલનો ખોટો ખર્ચ અટકશે અને તમારા મનને મોટી ટાઢક પડશે. બસ આ બધા સુખને જાળવી રાખવા માટે શુક્રવારના દિવસે કોઈ ગરીબ કન્યાને સફેદ મીઠાઈ ખવડાવી અને ઘરમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આગળની રાશિ જોઈએ ધનુ રાશિ માટે. ધનુ રાશિના જાતકો માટે 2026નું આ રક્ષાબંધન ભાગ્યના દરવાજા સાવ ખોલાવી દેનારું સાબિત થવાનું છે. તમારી રાશિનો સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે અને ગુરુ મહારાજની કૃપા જેની પર થઈ જાય એ માણસ સાવ શૂન્યમાંથી પણ મોટું સામ્રાજ્ય ઊભું કરવાની તાકાત ધરાવે છે. છેલ્લા કેટલાય સમયથી
તમારા જે પણ કામકાજ અટકી પડ્યા હતા, નાણાકીય યોજનાઓ ખોરવાઈ ગઈ હતી કે કિસ્મત સાથ નહોતી આપતી, એ બધો જ નકારાત્મક સમય હવે દૂર થઈ જશે. રક્ષાબંધન પછી તમારું નસીબ 100% ખીલી ઉઠવાનું છે. તમે જે પણ નવું કામ હાથમાં લેશો એમાં ધારી સફળતા મળશે. કમાણીમાં મોટો ઉછાળો આવશે અને બેંક બેલેન્સ દિન પ્રતિદિન વધતું જશે. જો તમે જૂના સમયમાં કોઈ જમીન, રોકાણ કે વીમા પોલિસીમાં પૈસા રોકેલા હશે તો એના નાણાં પાકા થઈને આ સમય અચાનક તમારા હાથમાં આવી જશે, જેનાથી ખિસ્સાનો ખાલીપો સાવ મટી જશે. નાણાકીય તંગી અને દેવાની ચિંતાઓ હવે કાયમ માટે તમને અલવિદા કહી દેશે. નોકરી અને ધંધા રોજગારના ક્ષેત્રે પણ આ સમય સુવર્ણ અક્ષરે લખાય એવો રહેશે. ખાસ કરીને જે યુવાનો અને વિદ્યાર્થીઓ સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એમને મહેનતનું અદ્ભુત ફળ મળશે અને કોઈ બહુ જ મોટા ખુશખબર કે નિમણૂક પત્ર હાથમાં આવી શકે છે. વેપાર ધંધામાં જો ભાગીદાર સાથે લાંબા સમયથી મનદુખ કે આંતરિક કચ ચાલતી હોય તો એ બધી ગેરસમજો દૂર થઈ જશે અને સાથે મળીને કોઈ નવો મોટો પ્રોજેક્ટ કે કામ શરૂ કરશો. નોકરી કરતા લોકોને ઓફિસમાં માન સન્માન મળશે. વડીલ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈને મોટી જવાબદારી અને નવો હોદ્દો સોંપશે. ઘર પરિવારની વાત કરીએ તો પિતાજી અને ઘરના વડીલોના આશીર્વાદ તમારા માટે ઢાલ બનીને ઊભા રહેશે. વડીલોની સલાહથી જ તમારું કોઈ અટકેલું કે અધૂરું કામ ક્ષણભરમાં પાર પડી જશે. ભાઈ બહેનો સાથેના સંબંધમાં વધારે પ્રેમ અને મધુરતા જોવા મળશે. ઘરની અંદર જે નકારાત્મક ઉર્જા કે વાસ્તુ દોષને કારણે અશાંતિનો માહોલ છવાયેલો રહેતો હતો એ હવે દૂર થઈ જશે અને ચારેય બાજુ હકારાત્મકતા ફેલાઈ જશે. આ બધી કૃપા જાળવી રાખવા માટે ગુરુવારના દિવસે મંદિરમાં અથવા તો કોઈ જરૂરિયાતમંદને ચણાની દાળ કે કાળા મરીનું દાન કરવું અને રોજ સવારે કપાળમાં હળદર કે કેસરનું તિલક કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. ટૂંકમાં કહીએ તો મેષ, મિથુન, સિંહ, તુલા અને ધનુ આ 5 રાશિઓ માટે 2026નું રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી પણ કિસ્મત બદલવાની ચાવી છે. પૈસાની તંગી દૂર થશે, રોકાયેલા કામો પૂરા થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. માત્ર જરૂર છે તો સાચી દિશામાં મહેનત કરવાની અને પોતાના ઈષ્ટદેવ પર ભરોસો રાખવાની. સમય તમારો જ છે, બસ હિંમત રાખીને આગળ વધો. હર હર મહાદેવ મિત્રો.